દુનિયામાં જેટલા કોર્ટ કેસીસ ચાલે છે એમાંથી 70% કેસ તો સાસુ વહુના ઝઘડા જ. એ યુનિવર્સલ પ્રોબ્લેમ છે. મને કઈ પ્રશ્ન થતો હતો કે નામ તો ટૂંકા હોય, કાકા, કાકી, મામા, મામી, અંગ્રેજીમાં અંકલ, ડેડી, મોમ. અંગ્રેજીમાં લાંબા નામ કેમ રાખ્યા? સાસુને મધર ઇન લો, વહુને ડોટર ઇન લો. બહુ લાંબા નામ છે. આ લોકો ટૂંકા નામ નહીં મળ્યા? અંકલ, ડેડી, મોમ જેવા ટૂંકા નામ નહીં મળ્યા? તો બહુ વિચાર કર્યો તો ખબર પડી કે આ સંબંધ કુદરતી લો તરફ જાય છે ને એટલે આ નાખી દીધું. મધર ઇન લો, ડોટર ઇન લો. પછી બીજો પ્રશ્ન, ડોટર ઇન લો બને, મધર ઇન લો બને, ફાધર ઇન લો બને, સન ઇન લો બને, બ્રધર ઇન લો બને. વાઇફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને. કેમ? પોતે જ લો, ઘરમાં કાયદો જ પોતે છે, પછી ઇન લો ક્યાંથી બને? આમ એટલા માટે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વલ્લભ વિદ્યાનગરમાં હતા. એક હરિભક્ત એમના 2 દીકરીની કંકોત્રી લઈને સ્વામીશ્રી પાસે આવ્યા કે સ્વામી મારી બંને દીકરીનું નક્કી થયું છે અને આપની અને મહારાજની દયાથી એક જ માંડવે 2 દીકરીના લગ્ન છે અને આ બંનેની કંકોત્રી છે, આપ ઠાકોરજીને ધરાવો અને પુષ્પો મૂકીને આશીર્વાદ આપો કે મારી બંને દીકરીનો સંસાર સારો રહે. પ્રમુખ સ્વામી મહારાજે ધરાવી, આશીર્વાદ આપી અને એમને કહ્યું કે અમે પ્રાર્થના કરી છે અને બંને જણા સુખી થાય. પછી એનો હાથ પકડીને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આટલી વાત તમારી 2 દીકરીઓને કરજો કે ત્યાં સાસરે જાય છે તો ત્યાં માણસો નવા છે, વ્યવસ્થા નવી છે, ઉઠક બેઠકના સમય જુદા હોય, ખાવા પીવાના સમય જુદા હોય, સ્વાદ જુદા હોય, રહેણી કહેણી જુદી હોય, બોલચાલ ઉઠક બેઠક જુદી હોય. તો પહેલા 2 વર્ષ એમાં સેટિંગ જેલ કરવાનો પ્રયત્ન કરે. આપણે રિવર્સ સલાહ આપીએ કે બેટા ચિંતા ના કરતી, કઈ પણ હોય તો સાંજે તું ફોન કરી દેજે, પતી ગયું, ચેપ્ટર એન્ડ્સ. બાપુ અમેરિકામાં હમણાં 700 લોયર ભેગા થયા. કોન્ફરન્સ હતી 3 દિવસ. 700 ડિવોર્સ લોયર. 700 કોણ હતા કે જે છૂટાછેડા કરાવતા હતા અને આશ્ચર્યની વાત 700 અબજોપતિ છે પાછા. એટલે ખબર પડી ગઈ. 3 દિવસની કોન્ફરન્સ પછી એ લોકોએ યુવાન પતિ પત્નીમાં યુવાનોમાં છૂટાછેડાનું મુખ્ય કારણ એવા 5-7 કારણોનો નિષ્કર્ષ કર્યો કે બધા ભેગા થઈને ખબર પડે કે મારી પાસે કેવા કેસ આવે છે, આની પાસે. એટલે મુખ્ય 5 કારણોનું એક કારણ એ હતું, અંદર લખેલું છે 700 છૂટાછેડાના લોયર્સ, કોઈની 10, કોઈની 20, કોઈની 30 વર્ષની પ્રેક્ટિસ. મુખ્ય કારણોમાં એક કારણ લખ્યું કે દીકરીની માનું વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ એની સાસરીમાં. તમારે રોજ સાંજે ફોન નહીં કરી દેવાનો કે શું છે, અમે તમે કોઈક વ્યક્તિ સાથે રોજ સાંજે વાત કરો 20 મિનિટ, તો વાતમાં દમે શું હોય? ભાખરી કરી, થેપલા જે કર્યું ખાઈને ભૂઈ જાય. આટલી જ વાત હોય, કચરા જેવી વાત હોય. એમાં પછી ત્યાં શંકાઓ ચાલે રોજ સાંજે શું થતો હશે, શું વાતો કરતા હશો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી દીકરીને કહ્યું કે બેટા હવે તારું ઘર છે, તું ત્યાં રહીશ, એમાં તારી શોભા છે, એ ઘરની શોભા છે, અમારી શોભા છે. હા, કઈ મહિને 2 મહિને કઈ વાત હોય કરવું હોય તો તારે ફોન કરો, બાકી બેટા તું ત્યાં રહે સુખી, એમાં અમે આનંદમાં જ છીએ. આવી સલાહ. બીજી સલાહ આપવાની, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તમારી દીકરીને કહેજો 2 વર્ષ સુધી મૌન રહે. મૌન એટલે સજેશન નહીં કરવાના. આ તો અત્યારે કોંગ્રુઅન્સ જનરેશન ચાલે છે. એટલે જૂની પેઢી નથી ભણેલી અથવા ઓછું ભણેલી છે અને નવી પેઢી ફાર્માસિસ્ટ, સી અને MBA થયેલા છે. એ બૌદ્ધા ઘરોમાં શું હોય કે સાસુ 10 ધોરણ 5 ધોરણ કે BSc હોય અને છોકરી MBA થઈને જાય. એટલે પહેલે જ દિવસે સજેશન કરે કે મમ્મી આ રેફ્રિજરેટર છે ને થોડુંક જામ ખસેડી લઈએ ને. હવે રેફ્રિજરેટર આ દિશામાં ઘરમાં બધાને 8 વર્ષથી ફાવી ગયું છે, તું ફવડાવી દે, તું રેફ્રિજરેટર ફેરવીશ અને તું ફરી જઈશ. તું ફવડાવી દે જલ્દી આ દિશામાં. 2 વર્ષ સુધી બોલવાનું નહીં. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી, આ બહુ જગત કરી દે, સાંભળજો, પારિવારિક મૂલ્યો અને સંબંધો માટે, કે કદાચ એને સાસુ સસરાને વધે, ખોટું વધે તો પણ એ વખતે સામું નહીં બોલવાનું, મોટાની મર્યાદા રાખવાની. અને 2 દિવસ પછી ખોટું સહન કરી લેવાની પણ વાત નથી, પણ 2 દિવસ પછી ઘરમાં શાંત હોય ત્યારે પ્રેમથી કેવું, પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત આમ કરતા હતા પણ વાત આમ હતી. તો એના સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સારા પરિવારમાંથી આવી છે, ભણેલી પણ છે અને સંસ્કારી પણ છે, એને મા બાપ એને સંસ્કાર આપ્યા છે. હવે એક પ્રસંગ બને ને એટલે દીકરી પ્રત્યે પણ, એટલે કે વહુ પ્રત્યે પણ સાસુ સસરાને આદર કરે. ગમે તેટલા ભણેલા હોય પણ વડીલો સામે હાથ ઊંચો કરીને બોલ્યા કે ઊંચા સાથે બોલ્યા, યોર CA goes to dustbin, યોર MBA goes to dustbin,
યોર ફાર્મસી ગોઝ ટુ ડસ્ટબિન. બધું કચરા પેરીને જતું રહ્યું. તું ભણેલો છું એટલે શું વાત થઈ ગઈ? સામે વડીલ છે, વડીલ ઉંમરના છે, તારા સંબંધી છે. બોલો, માતા પિતા કે સાસુ સસરા સામે બોલાય જ નહીં. અને બોલો એટલે તમારું બધું ભણતર લજવાઈ રહ્યું. એ ખોટું ખીજાય તો પણ એ વખતે સાંભળી જ લેવાને. અને 2 દિવસ પછી શાંતિથી વાત કરો ને. આપણે ખોટું સહન કરી લેવાની વાત નથી કરતા, પણ એ સમય સાચવી લેવાનો, એ વખતે મર્યાદા રાખી લેવાની, એ વખતે વડીલોનું માન રાખી લેવાનું. તો જ કુટુંબ વ્યવસ્થા ટકે, તો જ સમાજની વ્યવસ્થા ટકે. બાકી કુટુંબ અને સમાજ બધું વેરવી કરી દઈએ. આપણી રીત છે, આપણી પ્રણાલિકા છે, આપણો વારસો છે, એ આપણા પારિવારિક મૂલ્યો છે. પતિ પત્નીએ પણ હોય, તમારે ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજી, કોમ્પ્રોમાઇઝ ચલાવવું પડે. મેડ ફોર ઈચ અધર કરો, એમાં 70-30 રેશિયો હોય છે. 70% બધું ગુડી ગુડી ચાલે, 30% તો કોમ્પ્રોમાઇઝ, ટોલરન્સ ચલાવી લેવું પડે. કેવું આગળ બધા 20-30 વર્ષના અનુભવી છે ને પૂછી લો કેવું. કોઈ એમ કે મારા ઘરમાં બધું આપણું ચાલે, તે સમજવાનું 100% ખોટું બોલે. વાત બરોબર છે 100%. કારણ કે વ્યક્તિઓ છે, સંબંધો છે, લાગણીઓ છે, તો ઘરમાં બધા સરખા છે. એવરીમેન્સ મિશન નામનું પુસ્તક મેં કોરોનામાં વાંચ્યું. બહુ સરસ પારિવારિક મૂલ્યો માટે લખેલું છે. એમાં બહુ જ એક સરસ વાત લખી છે કે પરિવારમાં 50 વર્ષની ઉંમરની વ્યક્તિ જે પરિવારનું ભરણ પોષણ કરે છે, પરિવારના સુખ માટે એનો જ એકલો ભોગ છે, એટલો જ એક 2 મહિનાનું નાનું બાળક એના સ્માઈલ એ પરિવારને આનંદ આપી શકે છે. બેયનો સરખો ભોગ છે, સરખું પાર્ટિસિપેશન છે. રેબેકા બિયર્ડ નામના લેખિકાએ આ બહુ સરસ પુસ્તક એવરીમેન્સ મિશન લખેલું છે. તો એમ પરિવારના દરેક સભ્યો પ્રત્યે આદર અને પ્રેમ, એટલે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ શીખી લેવાનો. દર વખતે આપણું ધાર્યું થયું નહીં વાંચવા. આ એવરીમેન્સ મિશન પુસ્તકમાં લખ્યું છે કે બધાએ નક્કી કરવાનું કે હું મારા પરિવારમાં મારા મત પ્રમાણે જ ચાલે, મારા અભિપ્રાય પ્રમાણે જ ચાલે એવો આગ્રહ નહીં રાખું. ચલો હું બોલજો, હું મારા પરિવારમાં કહું એમ જ થાય, મારો અભિપ્રાય જ ચાલે એવો આગ્રહ ક્યારેય નહીં રાખો. હવે બોલ્યા છો તમે થોડું પ્રયત્ન કરજો. હા, વ્યક્ત થવાનું, મનમાં જે વાત હોય એ પ્રેમથી કહેવાની, પણ પકડી નહીં રાખવાની. એમાં જ પ્રશ્નો થાય છે. દિલ્હીમાં રોજ 60 ડિવોર્સ કેસ નોંધાય છે, મુંબઈમાં રોજ 80-70-80 આજુબાજુ, હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. અરે એટલો બધો તો શું વાંધો પડી જતો હશે તમને? હશે મુંબઈમાં બાંદ્રામાં જે ડિવોર્સ કોર્ટ છે, ફેમિલી કોર્ટ છે, એમાં જે રોજના કેસીસ આવે છે એમાંથી 5% કેસ તો 60 વર્ષથી ઉંમરના મોટા ના હોય છે છૂટાછેડા માટે. અલ્યા તારે 35 વર્ષ ચાલી ગયું, 15 ની વાત છે, ચલાવી દે. 60 એટલે સમજો ને 35 વર્ષ ચાલી ગયું, તો હવે 15 છે, ત્યાં સુધી એકાદી વિકેટ તો પડવાની જ છે, ચલાવી લે. પછી એના કારણો શોધ્યા કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમંગ એલ્ડરલી પીપલ. એટલે 60 વર્ષથી ઉપર ના હોય એમાં છૂટાછેડા નોંધાવવા માટે આવે છે. એના મુખ્ય કારણ શું છે? તમને હસવું આવશે કે 5 કારણમાંથી એક કારણ બેડરૂમમાં પંખાની સ્પીડ. એકને એક ઉપર જોતો, એકને 5 ઉપર જોતો, એટલે બંને છે ને રોજ 2-3 દિવસ સુધી પ્રેક્ટિસ કરો, 3 ઉપર આવી જાઓ. આમાં છૂટાછેડા ના લેવાય. પંખાની સ્પીડના કારણે છૂટાછેડા નોંધાય છે. બોલો, આશ્ચર્ય છે ને? આ ના પાવતી એકાદ હૃદય વધારે ઉઠી લે, ખાટલા નીચે સુઈ જજે, પણ જૂના જેવા થોડા લેવાય. બીજું કારણ અમંગ એલ્ડરલી પીપલ, અને 60 વર્ષથી ઉપરના લોકોમાં છૂટાછેડાનું બીજું મોટું કારણ કે અચાનક જ મારા જીવન સાથીને ડ્રેસિંગ સેન્સ જતી રહી છે. પેલા 60 થઈ ગયા, જબ્બો લેંગો પહેરેમાં બધું આવી ગયું, કેવું? એટલે આવા ક્ષુલ્લક કારણ, આ બધું તમે ઘર સભા કરશો એટલે મટી જશે. તમે પ્રયત્ન કરો. અને છેલ્લી અગત્યની વાત કે આ ઘર સભાથી સૌથી મોટા સંસ્કાર એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આવશે. પ્રમુખ સ્વામી મહારાજનું એક સુવાક્ય છે, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. ઘર સભામાં તમે 5 મિનિટ નામ સ્મરણ કરશો. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં સાબિત થયું, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગે સાયકોન્યુરો સોફ્ટવેરથી સાબિત કર્યું 4000 સબ્જેક્ટ્સ ઉપર
કે જ્યારે 10 મિનિટનું પણ નામ સ્મરણ 12 મિનિટનું પણ નામ સ્મરણ નિયમિત થાય તો 4 થી 12 વર્ષના બાળકો છે એમની યાદ શક્તિમાં 25% વધારો થાય છે. 12 થી 22 વર્ષના જે તરુણો અને યુવાનો છે એમને 20 થી 25% વિલ પાવર અને કોન્ફિડન્સ વધે છે. 22 થી 60 વર્ષના છે જે બૌદ્ધ અહીંયા આપણે બેઠા છીએ એ લોકો પણ નિત્ય 12 મિનિટનું નામ સ્મરણ કરે તો એ લોકોને બફર કેપેસિટી વધે છે. એટલે શું? દુઃખ સહન કરવાની શક્તિ. કારણ કે જેટલા જાતકા આવે બધા ઉંમરમાં જ આવે છે. અને જે 60 થી 80 વર્ષના ઉપરના છે જે લોકો નિવૃત્ત છે અને વૃદ્ધ છે એ લોકો નિત્ય 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરે તો એ લોકોને સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એટલે બહુ જ વૈજ્ઞાનિક ઢબે પ્રયોગ થયેલી આ વાત છે ભગવાનના નામ સ્મરણ ઉપર. તમે ગૂગલ ઉપર જજો, હું નામ બોલું છું, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, બીજા ડોક્ટરની સાથે હતા ડોક્ટર H.G. કોઈન, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા. એ લોકોએ પ્રયોગથી સાબિત કર્યું કે જ્યારે તમે નામ સ્મરણ કરો ત્યારે શરીરમાં જે હાર્મોન્સ રિલીઝ થાય છે એ હાર્મોન્સ શરીરમાં શું કામ કરે છે એની પરથી આ નક્કી થયું કે નામ સ્મરણ કરવાથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો આત્મવિશ્વાસ વધે છે, તમારું મનોબળ વધે છે, તમારું દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ચલો મોક્ષ અને સ્વર્ગની વાત પછી, પણ આ 5 લાભ ખાતા હોય તો પણ નામ સ્મરણ કરવું જોઈએ કે નહીં? આ કે ના? જોરથી બોલો તો. જે કરતા હોય એને ધન્યવાદ છે, ના કરતા હોય આ લાભ સમજીને પણ એકવાર 10-15 મિનિટ રોજ કરજો. 10-15 મિનિટ રોજ કરજો. આપણે આખી પૃથ્વીનો વહીવટ વ્યવહાર નથી, ખબર છે ને, ખાલી ઘરનો જ છે. અત્યારે રશિયા યુક્રેનની બાબતમાં આપણી પાસે પુતિને સલાહ કે ઝેલેન્સ્કીએ સલાહ માંગી નથી, એ ખબર છે ને? ના તો ખબર હોવી જોઈએ એમ. યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી અથવા રશિયાના વ્લાદિમીર પુતિન આપણી પાસે દ્વારકામાં કોઈને ફોન કર્યો? જોરથી બોલો તો. નથી. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કરનારા બધા આપણા વડીલો દિલ્હી બેઠા છે અને યોગ્ય ચિંતા કરે છે અને યોગ્ય રીતે વર્તે છે. આપણે ખાલી આપણું ઘર સંભાળીએ ને એટલે બહુ મોટી સમાજ સેવા છે, ખબર તને? અને બહુ મોટી દેશ સેવા છે. જો તમે તમારા સંતાનોને સંસ્કારિત કરો, તમારા ઘરમાંથી એક સરદાર પટેલ તૈયાર થાય, તમારા ઘરમાંથી એક ડોક્ટર વિક્રમ સારાભાઈ તૈયાર થાય, કઈ કક્ષાની વાત થઈ ગઈ. એવો સંકલ્પ. એ ભગવાનમાં શ્રદ્ધા કરાવશો તો આટલા બધા લાભ છે. માટે પારિવારિક મૂલ્યો માટે આપણે 3 વાત કરી. એક, પરિવારને સમય આપવો જેથી આત્મીયતા અને પ્રેમ એકબીજા સાથે ખુલ્લા હૃદયથી વર્તી શકે એવું વાતાવરણ સર્જાય. બીજી વાત આપણે કરી કે તમે તમારા પરિવારને સંસ્કાર આપો, ઘર સભાની વાત કરી, જેથી એ આદર્શ નાગરિક અને સમાજની એક સારી વ્યક્તિ તૈયાર થાય. ખાલી એન્જિનિયર ડોક્ટર નહીં, સારા એન્જિનિયર, સારા ડોક્ટર. અને ત્રીજી વાત કરી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ કેળવવા તો એ સાચો ભગવાનનો ભક્ત તૈયાર થાય. આપણે આપણા સંતાનોને સારામાં સારું ભણતર આપવું છે, ખૂબ સ્માર્ટ પ્રોફેશનલ પણ બનાવવો છે, સમાજનો આદર્શ નાગરિક પણ બનાવવો છે, દેશભક્ત પણ બનાવવો છે અને ભગવાનનો ભક્ત પણ બનાવવો છે. આ બધા જ કલર જેના લાઈફમાં હોવા જોઈએ, એની માટેનો આ પ્રયત્ન છે. તો આપ સૌ માટે અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ